સરકારની સહાય થકી જામનગરની નારી શક્તિને મળી નવી પાંખ। જામનગર જિલ્લામાં છેલ્લા 18 વર્ષમાં 6583 સખી મંડળોને ₹6 કરોડનું રિવોલ્વિંગ ફંડ તથા 2702 સ્વસહાય જૂથોને ₹20 કરોડની રકમનું કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ આપવામાં આવ્યું। મહિલાઓમાં બચતની ટેવ કેળવાય અને સ્વરોજગાર થકી પોતાના કુટુંબને સહાયરૂપ થવાની સાથે મહિલા સશક્તિકરણની દિશામાં આગેકૂચ કરી રહેલી મહિલાઓ માટે સરકારની અનેકવિધ યોજનાઓ અમલી છે। તે પૈકીની એક છે DNRLM યોજના, એટલે કે દીનદયાળ અંત્યોદય રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન। દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ગ્રામીણ વિસ્તારમાં ગરીબ કુટુંબોની મહિલાઓને સંગઠિત કરી તેઓને કૌશલ્ય તાલીમ આપી વિવિધ આજીવિકાઓ સાથે જોડાણ દ્વારા મહિલા સશક્તિકરણ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત સાહસ દ્વારા શરૂ થયેલી આ યોજનાનું અમલીકરણ ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ મારફતે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે કરવામાં આવી રહ્યું છે। જામનગર જિલ્લામાં DNRLM યોજના હેઠળ વર્ષ 2025-26માં 176 સખી મંડળોની રચના કરવામાં આવી છે। વર્ષ 2007થી વર્ષ 2025 દરમિયાન જામનગર જિલ્લામાં 6583 સ્વસહાય જૂથ સખી મંડળોને રકમ ₹6 કરોડથી વધુ રકમનું રિવોલ્વિંગ ફંડ તથા 2702 સ્વસહાય જૂથ સખી મંડળોને રકમ ₹20 કરોડથી વધુ રકમનું કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ આપવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન એ ગ્રામીણ વિકાસ મંત્રાલયની મુખ્ય યોજના છે, જેનો હેતુ સ્વસહાય જૂથો જેવી સામુદાયિક સંસ્થાઓ દ્વારા ગરીબ મહિલાઓને લાભ આપવાનો તથા બેંકમાંથી આવશ્યક ધિરાણ ઉપલબ્ધ કરાવીને તેમની આજીવિકાનો આધાર મજબૂત કરવાનો છે। યોજના હેઠળ જૂથોને રિવોલ્વિંગ ફંડ નિયમાનુસાર આપવામાં આવ્યું છે। મહિલાઓને વ્યવસાય, આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિઓ માટે માહિતગાર કરવા અને તે રીતે આર્થિક રીતે પગભર થાય તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે છે।